કે જો તમે પંચાયતની ભરતીની તૈયારી કરતા હો, જો તમે પંચાયતની ભરતીની તૈયારી કરતા હો તો તમારે ગણિત બહુ એટલે બહુ લેવલ વાળું ન આવે. હું ભૂતકાળને આધારે કહું છું, હું પેપર નથી કાઢવા જવાનો. હું જે ભૂતકાળના અનુભવ છે એના આધારે કહેતા હોઈએ છે, ભૂતકાળના જે અનુભવ છે એના આધારે કહેતા હોઈએ છે કે ભાઈ એમાં ગણિત કેવું પૂછાય છે. બિલકુલ લેવલ એટલું બધું હોતું નથી. તો લેવલ એટલે તો કેવું લેવલ હોય છે? જે માની લો કે સમય અંતર ઝડપ ચેપ્ટર છે, તો આમાં કેવા કન્સેપ્ટ આવે? તો કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ થાય સૂત્ર. સાપેક્ષ ઝડપ હોય, દિશા વિરુદ્ધ હોય તો ઝડપનો સરવાળો અને સમાન દિશા હોય તો બાદબાકી થાય. ટ્રેન હોય તો ડિસ્ટન્સમાં ટ્રેનની લંબાઈ, પ્લેટફોર્મની લંબાઈ કે એ આવે અને આ સ્પીડમાં આવે. અને જો મારે ડિસ્ટન્સનું સૂત્ર જોતું હોય તો સ્પીડ ગુણ્યા ટાઈમ આવે, અને જો ટાઈમનું સૂત્ર જોતું હોય તો ડિસ્ટન્સ બાય સ્પીડ આવે. જો તમને આવા કન્સેપ્ટ ખબર હોય ને તો તમારે આવા ચેપ્ટરમાં વાંધો ન આવે. સાપેક્ષ ઝડપનો કન્સેપ્ટ, પછી સરેરાશ ઝડપ આવે કે જેમાં સમાન અંતર હોય તો શું થાય અને ન હોય તો શું થાય. એના જે બેઝિક કોર કન્સેપ્ટ છે એ બધા કોર કન્સેપ્ટ કરવા પડે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. તો આવું લેવલ તમારે પંચાયતની ભરતી માટે રાખવું કે ભાઈ તમને ફેરવીને પૂછે એવું મને નથી લાગતું કે પંચાયતની ભરતીમાં આવે.